રાજ્યમાં વરસાદની 5 સિસ્ટમ એકસાથે સક્રિય થતા સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત સહિતના અનેક જિલ્લાઓમાં સવારથી જ મેઘરાજાએ મંડાણ કર્યા। ક્યાંક નદીઓ ગાંડીતુર બની તો ક્યાંક ડેમમાં પાણીની આવક વધતા છલકાયા ડેમ। અવિરત વરસાદ સાથે અનેક વિસ્તારમાં મેઘો ઓળઘોળ થતા જનજીવન પર અસર વર્તાઈ છે। ભાવનગરના ગારિયાધારમાં ભારે વરસાદી માહોલ સર્જાયો, જેને કારણે ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। નદી નાળામાં પૂર જેવી સ્થિતિ છે, જેમાં વેળવદર ગામે વ્યક્તિ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો। ઘરે જતી વખતે આ વ્યક્તિ પાણીના પ્રવાહમાં તણાયો, જોકે સ્થાનિકોએ તેનો જીવ બચાવી લીધો હતો। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર દવે આપણી સાથે જોડાઈ ગયા છે। મયુર, એટલા બધા પાણી ફરી વળ્યા કે હવે જાણે કે જિંદગી સાથે તાણી જવાની જીદે ચડ્યા હોય। કૃષ્ણા, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ છે તે પોતાનું હેત છે તે વરસાવ્યું હતું। એટલે કહી શકાય છે કે મેઘરાજાનો હેત વરસાવવાની સાથે સાથે કાળો કહેર પણ છે તે જોવા મળ્યો હતો। મહુવાની વાત કરીએ તો મહુવામાં 6 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો હતો, જ્યારે આ ઉપરાંત ગારિયાધાર વિસ્તારમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ છે તે જોવા મળ્યો હતો। ત્યારે કહી શકાય છે કે ગારિયાધાર વેળાવદર ગામ છે ત્યાં એક વ્યક્તિ છે તે પાણીના પ્રવાહમાં તણાયાની ઘટના છે તે સામે આવી હતી। ગારિયાધાર તાલુકાનું જે વેળાવદર ગામ છે જેમાં એક વ્યક્તિ છે તે પાણીના પ્રવાહમાં પસાર થવા જતો હતો। એ સમય દરમિયાન પ્રવાહમાં જે છે તે તણાયો હતો। વેળાવદર ગામમાં જે ઉપરવાસમાં પડેલું પાણી છે તે પાણીની આવકને લઈને આ યુવક છે તે પસાર થતો હતો। એ દરમિયાન છે તે પાણીના પ્રવાહમાં તણાયો હતો, જ્યારે સ્થાનિકો દ્વારા તેને બચાવવામાં આવ્યો હતો। એટલે કહી શકાય છે કે ભાવનગર શહેર અને જિલ્લામાં આજ વહેલી સવારથી મેઘરાજાએ છે તે પોતાનું જે છે તે મેઘરાજાએ મન મૂકીને આગમન કર્યું હતું। કૃષ્ણા, જી બિલકુલ, આભાર આપનો। ભાવનગરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેથી ભાવનગર મહુવા તાલુકાની સૌથી મોટી માલણ નદી ગાંડીતુર બની। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે માલણ ડેમના 46 દરવાજા ખોલવામાં આવ્યા। હાલ માલણ નદીમાં 62,671 ક્યુસેક પાણીની જાવક છે। માલણ નદી ગાંડીતુર બનતા 9 જેટલા ગામડાઓને એલર્ટ કરાયા છે। ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે સૌથી મોટી માલણ નદી ગાંડીતુર બની। માલણ ડેમના 46 દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભાવનગરના મહુવામાં પણ અવિરત વરસાદ વરસ્યો, જેના કારણે આ નદી ગાંડીતુર બની અને આસપાસના 9 જેટલા ગામડાઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। માલણ નદીમાં 62,000 કરતાં પણ વધારે પાણીની હાલ જાવક થઈ રહી છે। અને મહત્વપૂર્ણ સમાચાર, પાલીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। સિઝનમાં ચોથી વખત આ ડેમ ઓવરફ્લો થયો। ડેમના 59 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા 17 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। ભારે વરસાદને કારણે ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે પાલીતાણાનો શેત્રુંજી ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે। જીવાદોરી ગણાતો આ જિલ્લાનો આ ડેમ છે। સિઝનમાં ચોથી વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો, જેના કારણે 59 દરવાજા 1-1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। હાલ પાણીની આવક 5,310 છે અને એટલું જ પાણી છોડવામાં આવશે। શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા 17 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ભાવનગરના મહુવામાં ગ્રાસ્પો નદી ગાંડીતુર બની છે। ગુંદણી ગામમાં નદીના પટમાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો। નદીમાં ફસાયેલા આ વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 6 કલાકની ભારે જહેમત બાદ આખરે વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો। તો ભાવનગરમાં ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે અનેક લોકો ફસાયાની ઘટનાઓ પણ સામે આવી રહી છે। જાદરા ગુંદણી નજીક આવેલી ગ્રાસ્પો નદી પણ ગાંડીતુર બની અને આ ગુંદણીના વતની નદીમાં ફસાયા હતા। નદીના પાણી ફરી વળતા મહુવા જાદરાથી ગુંદણી ગામમાં ફસાયેલ નદીના પટમાં ફસાયેલ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા 6 કલાકની ભારે જહેમત બાદ। મહુવાના પોલીસ સ્ટાફ ઘનશ્યામભાઈ, ભરતભાઈ, રામભાઈ મળીને 15 ફૂટ પાણીમાં 6 કલાકથી ફસાયેલો હતો। તે લોકોએ મને માંડ બહાર કાઢ્યો છે। ટ્રેક્ટર દ્વારા નાળા બાંધી અને બહાર કાઢ્યો છે।
તો ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ધોધમાર વરસાદથી ભાભળી નદી ગાંડીતુર બની છે અને મોટા પીપળવા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. રેલવે નીચે આવેલ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો. મોટા પીપળવાની ભાભળી નદી આવી અનેક સ્થાનિક નદીઓ છે મહુવાની જે ગાંડીતુર બની છે અને પરિણામે નદી કિનારે આવેલા ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. હાલ તંત્રના કોઈ અધિકારી ગામડાઓમાં દેખાયા નથી, ગામવાસીઓની સહારે આવ્યા નથી. ગામ નજીક આવેલ રેલવે નીચે આવેલ 20 ફૂટ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો. હાલ લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા, ઘરવખરી તણાવા લાગી છે. ગારિયાધારમાં મુશળધાર વરસાદથી હાલાકી છે. મીઠાકુવા વિસ્તારમાં પાણી આવતા વાહનો અટવાઈ ગયા છે. ગારિયાધારથી અમરેલી દામનગરને જોડતો માર્ગ બંધ થઈ ગયો. ભારે વરસાદથી પરવડી ગામમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે અને આ ધસમસતા પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી. રમકડાની માફક કાર તણાવા લાગી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. ગારિયાધાર શહેરમાં છેલ્લા 1.5 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગારિયાધાર શહેરના જે મુખ્ય માર્ગો છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે. બધા જે માર્ગો છે તેમાં કેડસમા પાણી ભરાઈ રહ્યા છે. ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. ગારિયાધારના જે મીઠાકુવા વિસ્તારના છે જે દ્રશ્યો છે તે દ્રશ્યો આપ જોઈ શકો છો કે ધસમસતા પ્રવાહના કારણે ગારિયાધારના મીઠાકુવા જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર જે કોઝવે પર પાણી ભરાઈ ગયા છે અને પાણી ધસમસતા પ્રવાહના કારણે ગારિયાધારથી અમરેલી અને અમરેલીથી ગારિયાધારથી દામનગર જે રોડ છે એ રોડ સદંતર બંધ કરવામાં આવ્યો છે. કેડસમા પાણી ભરવાથી જે ધસમસતા પ્રવાહના કારણે રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. સતત અવિરત વરસાદ વરસતા લોકોને અને રાહદારીઓને ભારે મુશ્કેલી વર્તાઈ રહી છે. અમુક રોડ રસ્તાઓ બંધ થયા છે, રાહદારીઓ ભારે મુશ્કેલીમાં પડી રહ્યા છે. હસમુખ સાચાણી, સંદેશ ન્યૂઝ, ગારિયાધાર. તો ભાવનગરના ગારિયાધારમાં મુશળધાર વરસાદ ખાબક્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તારને મુશળધાર વરસાદે ગમરોળ્યા છે. મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. પચ્છે ગામ આશ્રમ બાયપાસ રોડ પર પાણી ફરી વળ્યા. તો વાવ દરવાજા, રાજપૂતવાડી, ફુલવાડીમાં પણ પાણી ભરાયા. નવા ગામ, મીઠાકુવા વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. ભાવનગરના મહુવામાં ભારે વરસાદથી ઠેર ઠેર તારાજીની તસવીરો સામે આવી રહી છે. મહુવા પંથકમાં 4.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી રૂપાવટી ગામની રૂપાવો નદી 2 કાંઠે વહેતી થઈ છે. અંદાજે 30 ગામને જોડતો રોડ પાણીના પ્રવાહને કારણે બંધ થઈ ગયો છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. તો ભાવનગરના સિહોરમાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો. વરલ ગામમાં મુશળધાર વરસાદ ખાબક્યો, જેના કારણે ટાણા, લવરડા, બુઢણા, સરકડિયામાં વરસાદ વરસ્યો. ડુડસર, ગુંદાળા, થાળા, બેકરી, ભાખલમાં પણ વરસાદ વરસ્યો. આ ઉપરાંત અગિયાળી, બોડી, દેવગાણા, વાવડી સહિતના ગામડાઓને પણ ધોધમાર વરસાદે ગમરોળ્યા છે. મુશળધાર વરસાદના કારણે રસ્તા પર નદી વહેતી હોય આ ગામડાઓમાં એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો ગારિયાધારમાં મુશળધાર વરસાદ ખાબક્યો. ચોતરફ જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. પચ્છે ગામ, ડમરાળા, સાતપડામાં નદી નાળા છલકાવા લાગ્યા છે. સ્થાનિક નદીઓ ગાંડીતુર બની રહી છે. ભારે વરસાદથી અનેક ગામોમાં નદી નાળા છલકાયા. પરવડી ગામે 5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો અને પરવડી ગામને જાણે કે બાનમાં લઈ લીધું. તો ભાવનગરના ગારિયાધારમાં મુશળધાર વરસાદ ખાબક્યો અને ચોતરફ માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. સ્થળ ત્યાં જળ જેવી હાલત અત્યારે સર્જાય છે. નદીઓ ગાંડીતુર બની છે અને નદીઓના પાણી ગામમાં ફરી વળ્યા છે. ગામડાઓમાં આવેલા લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ખૂબ મુશ્કેલી પડી રહી છે. પરવડી ગામે તો 5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો છે. જનજીવન અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
અને વધુ વિગત સાથે સંવાદદાતા હસમુખ આપણી સાથે જોડાઈ ગયા છે. હસમુખ, ગારિયાધારમાં કયા કયા ગામડાઓમાં કેવો વરસાદ, કેવી હાલત? જી, ચોક્કસથી જણાય તો કે ગારિયાધાર શહેરમાં 5 થી 6 ઇંચ વરસાદ પડ્યો હતો. સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. સાર્વત્રિક વરસાદમાં 6 થી 7 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગારિયાધારના પરવડી, સુખપર, મોટી વાવડી, પચ્છેગામ, રતનવાવ, મોરબા, વેડી સહિતના જે ગામો છે એમાં મુશળધાર વરસાદ વરસ્યો રહ્યો હતો. પરિણામે નદી નાળા છલકાયા હતા અને પાણીમાં નવા નીરની આવક થઈ હતી. ખાસ કરીને ગારિયાધારના જે પરવડી ગામ છે તે એક ગામના અંદર 100 વીઘામાં જે તળાવ છે તળાવ છલકાયું હતું અને નવા નીરની આવક થઈ હતી. જી બિલકુલ, આભાર. તો પોરબંદરના માધવપુરની મધુવંતી નદી ગાંડીતુર બની છે. મધુવંતી નદીના 2 દરવાજા ખોલવામાં આવ્યા. ઘેડ વિસ્તારમાં 7 ઇંચ વરસાદથી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જૂનાગઢ, મેંદરડા, વંથલીમાં ભારે વરસાદ વરસ્યો અને નદીમાં નવા નીરની આવક સતત વધી રહી છે. તો મધુવંતી નદી ગાંડીતુર બનતા હજારો ગેલન પાણી સમુદ્રમાં ઠલવાયું છે. મધુવંતી નદીના 2 દરવાજા ખોલવામાં આવ્યા. ઘેડ વિસ્તારમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મધુવંતી નદી આવેલી છે ઘેડ વિસ્તારમાં. ના પાણી ભારેથી વરસાદથી પાણી બહુ આવ્યું છે. એમાંથી 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. જો એવી કન્યા છે હજે ભારે વરસાદ આવશે તો હજે દરવાજો ખોલવામાં આવશે. માધવપુર ગેટ ખાતે આવેલી મધુવંતી નદી ગાંડીતુર જોવા મળી રહી છે. આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે મધુવંતી નદીના 2 દરવાજા હાલ જ ખોલવામાં આવ્યા છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ અને ઘેડ વિસ્તારમાં ભારે વરસાદ પડવાથી મધુવંતી નદીનું પાણી સમુદ્રમાં વહી રહ્યું છે અને ભારે વરસાદ પડવાથી માધવપુર ગેટ તથા ઘેડ વિસ્તારના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. આશિષ પોપટ, સંદેશ ન્યૂઝ, માધવપુર ગેટ. અને મહત્વપૂર્ણ સમાચાર, પોરબંદરમાં 24 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી બરડા, ઘેડ પંથક પાણી થઈ ગયા છે. MG રોડ, વાડિયા રોડ સહિતના વિસ્તારોમાં, ઉપરાંત SPP રોડ પર પાણી ભરાઈ ગયા છે. હોસ્પિટલ રોડ, રાણીબાગ વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા. આમ પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં 9 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે પોરબંદરના શહેરના લગભગ તમામ વિસ્તારોને વરસાદે ઘમરોળ્યા છે. તમામ વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો. પોરબંદર જિલ્લામાં મેઘ મહેર છે તે કહેર બની છે. છેલ્લા 2 દિવસથી વરસાદે કહેર વરસાવ્યો છે. ત્યારે જોઈએ તો જે દ્રશ્યો છે તે પોરબંદરના વાડિયા રોડના છે. પોરબંદરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વાડિયા રોડ, MG રોડ, SVP રોડ, પછી જે મુખ્ય વિસ્તાર છે ખાદી ભવન નજીકનો, ત્યાં પણ વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. વાત કરીએ જે પોરબંદરનું મહાનગરપાલિકાનું તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન કામગીરીમાં નિષ્ફળ થયું હોય તેવું લાગી રહ્યું છે. આપણી સાથે વિરોધ પક્ષના આગેવાન છે તે જોડાઈ ગયા છે. તેમની સાથે વાત કરીએ કે હાલની જે પોરબંદરની પરિસ્થિતિ છે તે કેવી છે. કાંતિભાઈ, ખાસ કરીને જોઈએ પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય છે, પરંતુ આ વખતે પોરબંદર શહેરમાં માત્ર 2 દિવસમાં 8 થી 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. શું કહેશો? પોરબંદરની અંદર ખાલી 9 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે, છતાં અહીંયા ભૂગર્ભ ગટર જે કરોડોના ખર્ચે બનાવ્યું છે તે પાણીમાં વહી ગયું એવું મને લાગે છે. અને આજે ઉપરથી એવો આદેશ છે અને ઉપરથી વરસાદ ભારે વરસવાની આગાહી છે, છતાં તંત્ર હાવ મૌન સૂતું હોય, ભર નિંદ્રામાં એવું મને લાગે છે. જી, ચોક્કસથી જે હાલની જે પોરબંદરની પરિસ્થિતિ છે તે અતિ વિકટ બની રહી છે. મેઘો છે તે મહેરબાન થયો છે અને આગામી દિવસોમાં જો વધુ વરસાદ વરસ્યો તો પોરબંદરની પરિસ્થિતિ છે તે અતિ વિકટ બની શકે છે. ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર. તો ભારે વરસાદને કારણે બરડા, ઘેડ પંથક જળબંબાકાર થઈ ગયા છે. 24 કલાકમાં પોરબંદરમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો. ધડબડાટી બોલાવી પોરબંદરમાં, અને અત્યારે રસ્તા પર પાણી ફરી વળ્યા છે. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદર શહેરી વિસ્તારોમાં પણ આવી હાલત છે. પોરબંદરના અનેક ગામડાઓને પણ વરસાદે ઘમરોળ્યા છે. જામ કલ્યાણપુરના ભોગાત ગામે ફસાયેલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગળાડૂબ પાણીમાં ફસાયેલા 17 લોકોનો બચાવ કરાયો. બાળકો, મહિલાઓ અને પુરુષો સહિત કુલ 17 લોકો જેઓ પાણીમાં ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. જુનિપર કંપનીના આ શ્રમિકો હતા જેઓ પાણીમાં ફસાઈ ગયા હતા.
જામ ખંભાળિયામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. લાલપરડા, લાલુકા, જૂની ફોર્ટ, ખોખરીમાં વરસાદ ખાબક્યો. લાલુકા ગામે ખારા વિસ્તારની નદીઓમાં ઘોડાપૂર આવતા ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા. લાલુકાનો ફુલકુ ડેમ ઓવરફ્લો થયો. જામ કલ્યાણપુરના ભોગાત ગામે લોકો પાણીમાં ફસાઈ ગયા. બાળકો સહિત કુલ 10 થી 12 જેટલા લોકો પાણીમાં ફસાયા હતા. જુનિપર કંપનીના શ્રમિકો આ સબસ્ટેશનમાં ફસાયા હતા. પાણીમાં ફસાયેલા શ્રમિકોએ કન્ટેનરનો સહારો લીધો અને તરવૈયાઓની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. વધુ વિગત સાથે સંવાદદાતા જયસુખ આપણી સાથે જોડાઈ ગયા છે. જયસુખ, કેટલા લોકો ફસાયેલા હતા જેમને આખરે રેસ્ક્યુ કરાયા? કૃષ્ણ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી સતત વરસેલા વરસાદને કારણે અનેક જગ્યાએ જે છે પાણીથી તરબોળ થઈ ગયા છે. ત્યારે જામ કલ્યાણપુરની વાત કરવામાં આવે તો જામ કલ્યાણપુરના ભોગાત ગામે 14 તરફ ગળાતું પાણીમાં 17 લોકો જેટલા ફસાયા હતા. ત્યારે જામ ખંભાળિયાના ફાયર જવાનો દ્વારા બાળકો, મહિલાઓ અને પુરુષો સહિત 17 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જુનિયર કંપનીના કોન્ટ્રાક્ટરના શ્રમિકો હતા અને આ જે કામગીરી દરમિયાન પાણીમાં ફસાયા હતા. ત્યારે જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ આ તમામને રેસ્ક્યુ કરી અને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. જી કૃષ્ણ. જી બિલકુલ, આભાર આપનો. દ્વારકાના કલ્યાણપુરમાં મુશળધાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. કલ્યાણપુર અને જામ રાવલ વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો. રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વેગાવી માહોલ જામ્યો અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. બજારોમાં પાણી ઘૂસી ગયા. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છે. કલ્યાણપુર અને જામરાવલ વચ્ચેનો ગામડાનો સંપર્ક કપાઈ ગયો છે અને વરસાદી પાણી ફરી વળતા રસ્તામાં વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. દ્વારકાના જામ ખંભાળિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો. હર્ષદ મંદિરમાં વરસાદી પાણી ભરાઈ જતા ભારે હાલાકી. પાણી ભરાતા દર્શનાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. સિંધણી ડેમ ઓવરફ્લો થતા પાણી ભરાઈ ગયા. કલ્યાણપુરના અનેક ગામડાઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જામ ખંભાળિયાના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં હર્ષદ મંદિર નજીક વરસાદી પાણી ભરાઈ જતા દર્શનાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. હર્ષદ ગાંધવી ખાતે બજારમાં પાણી ફરી વળ્યા. મંદિરમાં ભક્તો માટેનું શેડ ધરાશાયી થઈ ગયો. ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કલ્યાણપુર તાલુકામાં તોફાની બેટિંગ મેઘરાજાએ કરી છે. એવો વરસ્યો કે રસ્તા પર પાણી ફરી વળ્યા છે તો મંદિરનો શેડ જે યાત્રાળુઓ માટેનો હતો તે ધરાશાયી થઈ ગયો. ગીરમાં ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે. સુત્રાપાડામાં ખેતરો જળતરબોળ થઈ ગયા છે. લોઢવા અને પ્રશ્નાવડાના ખેતરો બેટમાં ફેરવાયા. વાવડી, સુત્રાપાડાના ખેતરો બેટમાં ફેરવાયા છે. આમ જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જળ સામ્રાજ્ય સ્થપાઈ ગયું હોય તેવી હાલત છે. તો ગીર વિસ્તારના આ દ્રશ્યો, ગીરમાં મેઘરાજા ઓળઘોળ થયા છે અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ગીર સોમનાથની અંદર છેલ્લા 2 દિવસથી સતત પડી રહેલા વરસાદને પગલે ખેડૂતોના ખેતરો છે જે તરબોળ થયા છે. હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. આ સુત્રાપાડા તાલુકાના સુત્રાપાડા, લોઢવા અને પ્રશ્નાવાળા જે ગામનો જે મુખ્ય રસ્તો છે તેની આસપાસના ખેતરોના દ્રશ્યો છે. આ તમામ ખેતરો છે તે જળ તરબોળ થઈ ચૂક્યા છે. ખેતરોની અંદર પાક છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાલ વરસાદ ક્યાંક ધીરો તો થયો છે પણ ત્યારે ખેડૂતોના જે પાક છે તેની અંદર જે છેલ્લા 1.5-2 મહિનાથી પાણીની આસ લગાડીને બેઠા હતા તે ખેતરો છેલ્લા 24 કલાકના અવિરત વરસાદને કારણે તરબોળ થઈ ચૂક્યા છે. હવે જો મેઘરાજા હજુ વધુ વરસાદ વરસાવશે અને વધુ વરસાદને કારણે જો વધુ પાણી આવશે તો આ પાક છે ક્યાંક ને ક્યાંક નષ્ટ થવાની પણ ભીતિઓ સેવાઈ રહી છે. ત્યારે હવે એક કોરથી જગતનો તાત ખુશ છે. ખુશની સાથે જ મેઘરાજાને એવી વિનવી કરી રહ્યો છે કે હવે જો મેઘરાજા થોડો ખમ્મા કરે તો ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ ન છીનવાય તેવું ખેડૂતો કહી રહ્યા છે. કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ.
ગીરમાં ધોધમાર વરસાદથી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હિરણ, કપિલા, સરસ્વતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના કિનારે આ 3 નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહેતી થઈ છે. તો ગીરમાં ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. એ પ્રવાહ, એ નદીનો ધસમસતો પ્રચંડ પ્રવાહ જે જોઈને ડરી જવાય તેવી હાલત છે. અરબી સમુદ્રના કિનારે આ 3 નદીઓનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે. અમદી રાતે અને આજે રાતે ઘણો બધો વરસાદ થઈ ગયો, જે ચારે બાજુ પાણી પાણી જ છે. અને હિરણ, સરસ્વતી, કપિલા 3 નદીનો સંગમ, પ્રકૃતિ સોળે કળા ખીલી છે. સરસ માહોલ છે. વરસાદ આજ સારો પડ્યો છે અને બહુ સરસ વાતાવરણ સરસ થઈ ગયું છે, ઠંડક થઈ ગઈ છે. આજે સારો માહોલ છે અને આ જે નજારો છે અતિ સુંદર છે. હું મારા દાદી સાથે એને જોવો તો હું એને લઈને આવ્યો છું. આ 2 દિવસથી સારો વરસાદ પડ્યો છે. આજે જે આ નજારો છે અતિ સુંદર નજારો છે. આવો નજારો લગભગ ને વર્ષમાં એક જ વાર જોવા મળે છે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત પડી રહેલા વરસાદને પગલે ગીર સોમનાથની તમામ નદીઓ છે તે પોતાની સપાટીથી વધારે વહી રહી છે. પૂરની સ્થિતિઓ સર્જાઈ છે. ત્યારે હું આપને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે આ જે દ્રશ્યો છે તે ત્રિવેણી સંગમના છે. જે ત્રિવેણી સંગમ છે તે સંપૂર્ણ પાણીની અંદર છે, તે ડૂબી ગયો છે એની અંદર. અને ત્યારે ખાસ કરીને હિરણ, કપિલા અને સરસ્વતી 3 નદીઓનો સંગમ કહેવામાં આવે છે. આ પવિત્ર જગ્યા છે અને ખાસ તમને હું દ્રશ્યો બતાવું છું કે આ 3 નદીઓનો સંગમ સમુદ્ર સાથે જ્યારે થાય છે ત્યારે અહીંયા મનમોહક દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. આ જેટલા દ્રશ્યો મનમોહક છે એટલા જ ભયાવહ છે. તંત્રએ નદી કાંઠે ન જવા લોકોને સાવચેત કર્યા છે, પણ ત્યારે ક્યાંક ને ક્યાંક દરેક લોકો છે તે સિઝનનું પ્રથમ પૂર અને આ મનમોહક દ્રશ્યો જોવા માટે પોતાને રોકી નથી શકતા. એટલે ત્રિવેણી સંગમના આ જે મનમોહક દ્રશ્યો છે તે દૂર દૂરથી લોકો અહીંયા પધારી રહ્યા છે. ખાસ કરીને તંત્રએ અહીંયા લોકોને નદી કાંઠે ન જવા અપીલ કરી રહી છે. ત્યારે હાલ તો જે સ્થિતિ છે, જે વરસાદે થોડો વિરામ લીધો છે, પણ જો હજુ વરસાદ વરસશે તો આ સ્થિતિઓ છે તે ગંભીર પણ બની શકે તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. તો ગીર સોમનાથમાં ભારે વરસાદે જાણે કહેર મચાવ્યો છે. ગીર સોમનાથમાં સવારે 2 જ કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો અને ધોધમાર વરસાદથી વેરાવળમાં દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. દુકાનોમાં પાણી ફરી વળતા વેપારીઓને ભારે નુકસાન થયું છે. તો ગીર સોમનાથના રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ત્રિવેણી સંગમ ખાતે ભારે પ્રમાણમાં જે પાણી આવ્યું છે, હિરણ, સરસ્વતી અને કપિલા 3 નદીનું જે પાણી છે તે ત્રિવેણી ઘાટ ઉપર જે વધારે પડતો આવતા ઘાટ જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સાથોસાથ જે હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે મુખ્ય માર્ગ છે તેની ઉપર પણ પાણી આવ્યું છે. ગોઠણસમાં પાણી આવે છે ત્યારે સ્થાનિકો તો ખુશી મનાવી રહ્યા છે. સાથોસાથ જે મુખ્ય માર્ગ ઉપર જે દુકાનોદારો છે તેની પણ દુકાનો સુધી જે પાણી આવી ગયા છે. ત્યારે કેવું પાણી આવ્યું અને લોકોનું જનજીવન કેવું પ્રભાવિત થયું તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. જી ભાઈ, શું છે, શું સ્થિતિ છે, ક્યારથી પાણી આવ્યું છે, કેટલું પાણી આવ્યું ને હવે કેવી પરિસ્થિતિ છે? જે રીતના આપણે વરસાદની રાહ જોઈ રહ્યા હતા ઘણા સમયથી, કાલ રાતથી મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ત્યારે આજરોજ ત્રિવેણી સંગમમાં પૂરની સ્થિતિ છે અને ત્રિવેણી સંગમ વિસ્તારની અંદર ગોઠણસમાં પાણી ભરાયેલા છે. એવી કોઈ અસર નથી પડી છે, પણ નુકસાની દર વર્ષે થાય જ છે. દર વર્ષે સમુદ્ર પાણી નથી લેતો. ત્યાં સુધી 3 નદી ભેગી ના થાય ત્યાં સુધી સમુદ્ર પાણી નથી લેતો, એની હિસાબે પાણી ભરાવો થાય છે. ક્યાંક ને ક્યાંક સ્થાનિકોનું કહેવું છે કે આ દર વર્ષની સ્થિતિ છે. સમુદ્રની અંદર ભરતી હોય છે ત્યારે જે તમામ 3 નદીઓનું પાણી આવ્યું છે, જે સમુદ્ર ન લેતા અહીંયા જે પૂરની સ્થિતિ આવે છે, લોકોને થોડું ઘણું નુકસાન થાય છે. પણ સ્થાનિકો આ જે વરસાદ છે તેનાથી ખુશી છે અને લોકો પણ છે તે ક્યાંક ને ક્યાંક હજુ હવે મેઘરાજાને ખમા કરવા ક્યાંક વિનંતી કરી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. તો ગીર સોમનાથમાં જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. મોતના ધોધ તરીકે ઓળખાય છે આ જમજીર ધોધ. જમજીર ધોધનો મનમોહક નજારો સામે આવ્યો. ધોધ નજીક તંત્રએ 2 ગાર્ડ તૈનાત કર્યા છે. તો આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. આ રમણીય પણ છે અને ડરાવના પણ છે, કારણ કે ગીર જંગલમાં સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે મધ્ય ગીરમાં આવેલો આ ધોધ છે જમજીર ધોધ, જેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગીર સોમનાથ ઉપર છેલ્લા 3 દિવસથી મેઘરાજા છે તે અવિરત રીતે વરસી રહ્યા છે. તેને લઈને જમજીરના ધોધ છે તે 2 કાંઠે વહી રહ્યો છે. ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે જમજીરના ધોધ ઉપર, કે જ્યાં સિંગોડા નદીમાંના 2 દરવાજા છે તે ખોલવામાં આવેલા છે. તેને લઈને જમજીરનો ધોધ છે
તે બે કાંઠે વહી રહ્યો છે, ત્યારે આ જ ધોધ છે તેને મોતનો પણ ધોધ કહેવામાં આવે છે। ત્યારે આ ધોધ ઉપર હાલમાં જે કોડીનારની પોલીસ દ્વારા પણ 2 જવાનોને એનાયત કરવામાં આવેલ છે, જેથી કરીને કોઈ પર્યટકો સમજીને ધોધ સુધી ન આવે તેને લઈને 2 જવાનોને ખડે પગે રાખવામાં આવેલા છે। ત્યારે આ ધોધ છે તે હાલમાં તો તેમનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ઉના તેમજ ગીર ગઢડામાં પણ ભારે વરસાદને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો પણ માહોલ જોવામાં આવેલો છે। કાર્તિક વાજા, સંદેશ ન્યૂઝ, ઉના। તો ગીર ગઢડાનો દ્રોણેશ્વર ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે। સારો એવો વરસાદ વરસતા જળાશયો છલકાઈ રહ્યા છે। મચ્છુંદ્રી નદીમાં પૂર આવવાને કારણે આ ડેમ ઓવરફ્લો થયો છે। ઉના અને ગીર ગઢડામાં હજુ પણ મેઘમહેર યથાવત છે। વરસાદથી ખેડૂતો પરથી ચિંતાના વાદળો દૂર થયા છે। તેમજ ગીર ગઢડામાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા છે તે મહેરબાન બન્યા છે। છેલ્લા 3 દિવસથી વરસાદ છે તેનું રુદ્ર સ્વરૂપ ધારણ કરેલું છે। ત્યારે હું આપને દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે આ મચ્છુંદ્રી નીચે આવેલો દ્રોણેશ્વરનો ડેમ છે તે સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો છે। તેને લઈને નીચાણવાળા વિસ્તારમાં તંત્ર દ્વારા કોઈ ન જવું તેવી પણ સૂચના આપવામાં આવેલી છે। પરંતુ એક દ્રશ્ય આપની સામે આવેલા છે કે જ્યાં ડેમ ઓવરફ્લો થયો છે, લોકો છે તે પોતાના જીવના જોખમે સેલ્ફી રહ્યા છે। કોઈ પણ અનિશ્ચિત બનાવ બનશે તો જવાબદાર કોણ, તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે। ઉના તેમજ ગીર ગઢડામાં છેલ્લા 3 દિવસથી વરસાદને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે। કાર્તિક વાજા, સંદેશ ન્યૂઝ, ઉના।